જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં તકલીફો પણ વધતી જાય છે. આપણે જોઈએ છીએ કે ઉંમરલાયક લોકોને ચાલવા ઉઠવામાં, કમરમાં અને બીજી ઘણી બધી તકલીફો થતી હોય છે. કંપેનીઓ આ લોકો માટે એક આશીર્વાદ સમાન છે. સવારે ઉઠું ને તે શિયાળામાં મને એક પ્રોબ્લેમ, અહીંથી તે આટલે સુધી 7-8 ડગલા તમારે એકદમ વાકું નમીને ચાલવું પડે. મારા ઘૂંટણ વળતા નહીં હતા, મારાથી ઊભા થવાની બેસવાની બધી જ તકલીફ. મને કમરમાં બહુ તકલીફ હતી, દવા બહુ પીતી હતી, દાદર નહીં ચડી શકતી. ત્યાં તો મારા પગ એકદમ ધીરે ધીરે મોકળા પડવા લાગ્યા. મને તમામ પ્રોબ્લેમ 80% 90% બધા ખતમ થઈ ગયા છે. આ વખતે સેજ પર મને પગે એવું થયું નથી. એટલો મારા માટે તો બેનિફિટ છે અને સારામાં સારું છે કે ગોઠણ હાવ મટી ગયા, કમર દુખતી હતી એ મટી ગયું. મને આજે 25 વર્ષથી શ્વાસનો રોગ હતો ને એટલે મેં સ્ટીરોઇડની દવા બહુ જ લીધી હતી. એટલે મને શરીર ઉપર બધે સોજા જ હતા, એ બધા સોજા અત્યારે ઉતરવા માંડ્યા. હું કંપનીઓ સાથે 10 મહિનાથી કામ કરી રહી છું. તો લોકો અહીંયા આવે છે, થેરાપી લે છે, તેમના દુખાવા જે છે એ સારા થાય છે, તો એ જોઈને અમને પણ આનંદ થાય છે. એક માજી હતા જે અહીંયા સેન્ટર પર પણ નથી આવી શક્યા અને એના પરિવારમાંથી અહીંયા આવ્યા અને એણે મને ડેમો લઈને જવાનું કીધું. તો એમના ઘરે જ્યારે મેં ડેમો આપ્યો ત્યારે એ માજી ખાટલાની અંદર હતા. 3 મહિના સુધી સતત એણે કંપનીનું મશીન યુઝ કર્યું. આજે એને રિઝલ્ટ જોરદાર મળ્યું છે. મારા ઘરવાળાને પેરાલિસિસ હતું, બોલાતું નહીં હતું, ચલાતું નહીં હતું, દિસાતું નહીં હતું. આપણે સારું છે. એ લોકોનો અનુભવ જોઈને અમને ઘણી બધી ખુશી થાય છે અને બીજે જોબ કરવા કરતા અહીંયા જોબ કરવી સારી છે, કારણ કે આ એક સેવાનું કાર્ય છે. મારો આ કંપનીઓ એટલે મારો સાથીદાર જ હું માનું છું. થેન્ક યુ કંપની. કંપેનીઓ તમારી તંદુરસ્તીનો સાથી.